એક બાજુ છાતીમાં આરપાર ઉતરી ગયેલી એર ગનની ગોળી અને બીજી બાજુ શ્વાસનળીમાં ફસાયેલો જીવલેણ પથ્થર. જ્યારે ગણતરીની સેકન્ડોમાં જિંદગીનો સાથ છૂટી રહ્યો હતો ત્યારે સફેદ કોટ પહેરેલા ભગવાન કેવી રીતે વાહરે આવ્યા. જુઓ રૂવાડા ઉભા કરાવી દે તેવો કિસ્સો. ફેબ્રુઆરી 2026નો એ મહિનો બે પરિવાર માટે કાળ બનીને આવ્યો હતો. રમતમાં ક્યારે મોત ઘર આંગણે આવીને ઊભું રહી ગયું ને એ વાતની ખબર પણ ન પડી. બનાસકાંઠાનું એક શાંત ગામ જ્યાં 5 વર્ષના ભાઈ હાથમાં એરગન હતી. રમત ચાલતી હતી પણ અચાનક ધાણી ફૂટી. એક નાનકડી ભૂલ અને ટ્રિગર દબાઈ ગયું. ગોળી સીધી 1 વર્ષની માસૂમ સુમન બાની છાતીમાં આરપાર થઈ ગઈ. લોહીલુહાણ હાલતમાં રડતા કકડતા માતા પિતા અને હોસ્પિટલની દોડધામ. સિવિલના ડોક્ટર સામે પડકાર મોટો હતો. ગોળી કરોડરજ્જુની બિલકુલ નજીક ફસાયેલી હતી. એક નાની ચૂક અને બાળકી આખી જિંદગી માટે અપંગ થઈ શકે તેમ હતી. પણ સાહેબ, આ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે. ડોક્ટર રાકેશ જોશી અને તેમની ટીમે અત્યાધુનિક થોરાકોસ્કોપીથી એ જીવલેણ પેલેટને બહાર કાઢી અને સુમનબાને મોતના મુખમાંથી પરત ખેંચી લાવ્યા. હજુ એક જંગ બાકી હતી. અમદાવાદના રામોલમાં રહેતા તૈમૂર અલીની માટી ખાતા ખાતા એક નાનકડો પથ્થર શ્વાસનળીમાં ફસાયો. ખાનગી હોસ્પિટલમાં ન્યુમોનિયાની સારવાર થતી રહી પણ બાળકનો શ્વાસ રૂંધાતો રહ્યો. છેલ્લી ઘડીએ જ્યારે બાળકને વેન્ટિલેટર પર રખાયું ને ત્યારે સિવિલના ડોક્ટરોએ જોખમ લીધું. ઓપરેશન ટેબલ પર પથ્થર નીકળ્યો અને તેની સાથે જ માસૂમનો અટકેલો શ્વાસ પરત આવ્યો. વાલીઓ, જરા આંખ ખોલીને સાંભળજો. તમારી 1 સેકન્ડની બેદરકારી સંતાનનો જીવ લઈ શકે છે. એરગન, સિક્કા, બટન સીલ કે નાના પથ્થરો, આ વસ્તુઓ રમકડા નથી, મોતનો સામાન છે. જો બાળકને અચાનક ખાંસી જડે, શ્વાસમાં તકલીફ થાય તો તેને સામાન્ય ન ગણો. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ સાચું જ કહ્યું છે કે આ માત્ર એક સર્જરી નથી, આ તો સરકારી તંત્રની સંવેદનશીલતાની જીત છે. લાખોનો ખર્ચ, જટિલ ઓપરેશન, પણ સારવાર એકદમ મફત. ત્યારે સલામ છે આ તબીબોને જેમણે આ માસૂમોના સ્મિતની રક્ષા કરી છે. મારું નામ બીપીસિંહ અંશુભા છે. હું બનાસકાંઠાથી છું. હું ખેત મજૂરી કરતો હતો. બાળક બે રમતા એરગનની ગોળી વાગી ગઈ હતી. ત્યાંથી અમે સીધા દવાખાને હોસ્પિટલ પાલનપુર ગયા. પાલનપુરથી ત્યાંથી અમને કીધું કે તમે અમદાવાદ સિવિલમાં દાખલ થઈ જાઓ. અમે અમદાવાદ સિવિલમાં દાખલ થયા. ત્યાં અમારે સીટી સ્કેન કર્યું અને ત્યાંથી અમને બાળ સર્જરી વિભાગમાં અમને દાખલ કર્યા. પછી અમારા બાળકને ઓપરેશન કર્યું સારી રીતે એવું, અને બાળકને સારું છે. અને મારા બાળકને ઓપરેશન કરીને સાઈડમાં નળે મૂકીને એરગનની ગોળી કાઢેલી છે. અમારા જોશી સાહેબ, રાકેશ જોશી સાહેબને અમે ખૂબ આભારી છીએ કે સ્ટાફને અમારું બાળકને તંદુરસ્ત છે અને કોઈ ખર્ચ લાગેલો નથી અમારે. મા બાપ માટે અત્યંત ચોંકાવનારા 2 કિસ્સાઓ સિવિલ હોસ્પિટલમાં ફરી સામે આવ્યા છે. 1 વર્ષની બાળકી, બનાસકાંઠાના રહેવાસી એવા ખેડૂત પરિવારની દીકરી, રમતા મોટા ભાઈએ નાની બહેનના એમ કહેવાય જમણી છાતીના ઉપરના ભાગે એરગનની ટ્રિગર દબાઈ અને એરગનની જે પેલેટ હોય એ એના શરીરમાં ઘૂસી ગઈ અને એ બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા. દૂરબીનથી તપાસ કરી, એક્ઝિટ વુન્ડ હતો નહીં એટલે દૂરબીનથી તપાસ કરી અને એનો વુન્ડ શોધ્યો અને મહાજહેમત બાદ, કેમ કે નાની એરગનની જે પેલેટ હોય એ ટિશ્યુની અંદર ફસાઈ જાય, એક્સરેમાં દેખાય પરંતુ એને એકચ્યુઅલમાં ડિફિકલ્ટી પડતી હોય છે પકડવા માટે, પણ અલ્ટિમેટલી એને કાઢી દેવામાં આવી અને બાળકી બિલકુલ સ્વસ્થ છે. અને બીજા કિસ્સાની અંદર પણ એવું જ 1 વર્ષનો તૈમૂર, આમ તો માટી ખાવાનો ટેવાયેલો, પેરેન્ટ્સને પણ એ ખબર, તો થોડાક દિવસ પહેલા માટી ખાતા અચાનક ખાંસી આવી અને પછી 2-3 દિવસ ખાંસી રહી એટલે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંથી પછી એલજી અને છેવટે શારદાબેન, જ્યાં એને વેન્ટિલેટર પર મૂકવો પડ્યો. સિટી સ્કેન કર્યું તો કંઈક ફોરેન બોડી જેવું દેખાયું એટલે એમને સિવિલ હોસ્પિટલ મોકલ્યા. સિવિલ હોસ્પિટલમાં આવીને અમે એની બ્રોન્કોસ્કોપી કરી તો એના ફેફસામાંથી પથ્થરનો ટુકડો કાઢ્યો અને જેવો આ ટુકડો નીકળી ગયો, બાળક વેન્ટિલેટર પરથી બહાર આવી ગયું અને એને સ્વસ્થ થઈ ગયું અને બંને દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા. મા બાપને ખાસ ફરીથી વિનંતી કરીશ કે આપનું બાળક જ્યાં સુધી 5 વર્ષનું ન હોય, જ્યાં સુધી પોતે કંઈ સમજી ન શકે, ત્યાં સુધી ચોક્કસથી એના ઉપર ધ્યાન રાખો. ઘણા બધા કિસ્સામાં એલઈડી બલ્બ, સ્ક્રૂ, વટાણા, ચણા કે સિંગદાણો ફસાઈ જતો હોય છે અને શ્વાસોશ્વાસ વધી જાય. તમે પણ કહ્યું કે એને એક વખત એવું અચાનક ખાંસી આવી તો કદાચ આ એક ઇન્ડિકેશન છે કે એના ફેફસામાં કંઈક વસ્તુ ગઈ છે જેથી એને ઇરિટેટિવ કફ ચાલુ થયો, એ ન મટ્યો, છેવટે બાળક વેન્ટિલેટર સુધી પહોંચી ગયું. જો ઝડપથી આપણે ડાયગ્નોઝ કર્યો તો આ બધી યાતનામાંથી આપણે બહાર આવી જઈએ. છતાં પણ ઉપરવાળાની મહેરબાની કે આપણે સમયસર પહોંચ્યા અને ઓપરેશન સફળ રહ્યું. બંને 1 વર્ષના બાળકો, એક દીકરી અને એક દીકરો, સાજા થઈને ઘરે ગયા. ફરીથી કહીશ કે આપના વાલસોયા બાળકનું ખૂબ ધ્યાન રાખો. આવા જ અવનવા વિડીયો જોવા માટે
ફોલો કરો ઇન સેકન્ડ્સ.